જસદણ કન્યા વિનય મંદિર સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કન્યા વિનય મંદિરના ટ્રસ્ટી અશોકભાઈ મહેતા દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, રાજવી સત્યજી પણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં બાળાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો અને કેબિનેટ મંત્રીએ દયાબેનનું પાત્ર વખાણ્યું હતું। આ દરેક બાળાઓને સન્માન કરવામાં આવ્યું હતું અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જીવનમાં ભણતર કેટલું જરૂરી છે તે વિશેની સમજણ પણ આપી હતી। જસદણ ખાતેથી શ્રી મનીષા દેવી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કન્યા વિનય મંદિર એની ટ્રસ્ટીગણના માધ્યમથી વાર્ષિક મહોત્સવ, શિક્ષણ, સંસ્કાર અને વિશિષ્ટ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને આગેવાનોનું જેનું સન્માન એવા ત્રિવિધ કાર્યક્રમની અંદર આદરણીય અહીંના રાજવી સત્યજીત કુમાર ખાચર, અશોકભાઈ, ચંદુભાઈ, સોનલબેન સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં, અહીંના શિક્ષકગણની ઉપસ્થિતિમાં સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિવિધ કૃતિઓ રજૂ કરીને બાળાઓએ સરસ મજાનું કાર્યક્રમ એનું આયોજન કરવામાં આવેલું। આ શિક્ષણની સંસ્થા વર્ષોથી આ વિસ્તારની દીકરીઓને ખૂબ સારી રીતે શિક્ષણની સાથે સંસ્કારો અને ચારિત્રના ઘડતરનું પણ અહીંથી નિર્માણ થઈ રહ્યું છે। અગાઉ રાજવીઓનો સહયોગ રહ્યો હતો અને સ્થાનિક સૌ પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો પણ અહીંયા સહયોગ રહ્યો છે। એવી આ શિક્ષણની સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ સાધે અને અહીંને અભ્યાસ કરતી બાળાઓ, દીકરીઓ એમના જીવનમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ સાથે આજના કાર્યક્રમ સમાપન થયું। રાઠોડ દેવાંશી કાળુભાઈ, આજે અમારો કાર્યક્રમ ઉજવ્યું હતું એટલે શ્રી કેબિનેટ મંત્રી બાવળિયા સાહેબ અમે સ્કૂલે આવ્યા હતા। અમે કાર્યક્રમ ઉજવ્યું હતું, અમે નાટક કર્યું હતું એટલે અમને બહુ ખુશી કે અમે નાટક અમે દર વર્ષે આ નાટક ઉજવી છીએ, દર વર્ષે કાર્યક્રમ ઉજવી છીએ। બહુ સરસ લાગ્યું કારણ કે અમને દર વર્ષે ઉજવી છે નાટક બહુ મજા, કારણ કે આખી દુનિયા શો જોવે છે અને અમને મજા આવી કે આ શો કરવાની, અમને એક એપિસોડ કરવાની મજા આવી। અમને કરવાનું બહુ થાય છે કે અમે એક હસીનું પાત્ર બનવા એટલે કે પાત્ર કરવાનું બધા હસ્યા એટલે અમને મજા આવી।